પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 28 મે 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે મારા પત્ની સુહર્ષા મેકવાન, એમનો પણ હેપી બર્થડે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આજનું વચન શીખવાને માટે 2 તિમોથી 3 અધ્યાય અને 8મી કલમ. 2 તિમોથી 3 અધ્યાય 8મી કલમ. ત્યાં પાઉલ, વૃદ્ધ પાઉલ જુવાન તિમોથીને લખે છે, જેમ યાન્નેસ તથા યાબ્રેસ મૂસાની સામે થયા, તેમ એવા માણસો પણ સત્યની સામે થાય છે. એવો ભ્રષ્ટ મતીના વિશ્વાસથી પતિત થયેલા છે. હવે પાઉલ જ્યારે જુવાન તિમોથી નવો સેવામાં આવ્યો છે અને એને પત્ર દ્વારા કેટલીક બાબતો જણાવે છે. અને પાઉલના અને તિમોથીના એ સમયમાં મંડળીઓમાં જુઠ્ઠા ઉપદેશકો, જે ખોટું શિક્ષણ, બાઇબલ આધારિત શિક્ષણ ગણે પણ બાઇબલથી વિરુદ્ધનું શિક્ષણ તેઓ આપતા હતા. અને એવા સમયે પાઉલે તિમોથીને લખ્યું કે ફારૂન રાજાના સમયમાં યાન્નેસ અને યાબ્રેસ હતા. હવે આપણને પ્રશ્ન થાય કે બાઇબલમાં આ યાન્નેસ અને યાબ્રેસ કોણ છે? તો આ બંને ફારૂન રાજાના જાદુગરો હતા. જ્યારે ફારૂનને જરૂર પડે ત્યારે રાજ દરબારમાં આ 2 જણને બોલાવતા હતા. અને જ્યારે મૂસા અને એનો ભાઈ હારૂન રાજાની આગળ ગયા, યહોવાએ અમને મોકલ્યા છે, તું અમારા લોકને ઈશ્વરનું ભજન કરવાને માટે અહીંયાથી જવા દે. ત્યારે રાજા એ માનતો નહોતો. અને એવા સમયે ફારૂને પોતાની લાકડી નાખી જમીન પર અને એનો સાપ થઈ ગયો. નિર્ગમન 7 ને 11 ને 12માં. ત્યારે રાજાએ આ યાન્નેસ ને યાબ્રેસને બોલાયા કે આ મૂસા અને હારૂન આવ્યા છે અને લાકડીનો સાપ તમે પણ બનાવી શકો છો. અને આ 2 જાદુગરોએ મૂસાને બતાવવા માટે અમે પણ આવું કરી શકીએ છીએ ને એમણે લાકડી નાખીને સાપ બની ગયો. જ્યારે ફરીથી આ મૂસા અને હારૂને નિર્ગમન 8 ને 18 લાકડી નાખીને જુઓ થઈ ગઈ. અને એ વખતે આ જાદુગરોએ ટ્રાય કરી કે છે અમારાથી જુઓ બની શકશે નહીં, આમાં તો દેવનો હાથ છે, અમારી પાસે દેવનો હાથ નથી. અને જાદુગરો મૂસાની સામે યહોવાના નામમાં હારી ગયા. તિમોથી, તું ચિંતા ના કરીશ. આ જુઠ્ઠા ઉપદેશકો તારા સમયમાં, મારા સમયમાં મંડળીઓમાં ઊભા થયા છે, તો પ્રભુ ઈસુના નામમાં એવો પણ હારી જશે. એ શિક્ષણ આપવાને માટે, એ સમજ આપવાને માટે, એ દોરવણી આપવાને માટે પાઉલે યાન્નેસ અને યાબ્રેસ 2 વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને તિમોથીને કહ્યું કે જૂના કરારના સમયમાં પણ આવા હઠ્ઠીલા લોકો ઊભા થયા હતા, આવા જાદુગરો ઊભા થયા હતા. પણ પ્રભુના વચનને આશરે, પ્રભુના શિક્ષણને આશરે, પ્રભુના નામને આશરે એમને હરાવવામાં આવેલા. તો તું પણ આ મંડળીઓમાં જુઠ્ઠા ઉપદેશકો ઊભા થયા છે તો એમને તું હરાવી શકીશ. અને એ બાબત સમજાવવાને માટે પાઉલે યાન્નેસ ને યાબ્રેસનો દાખલો આપ્યો
અને વાલા ભાઈઓ અને બહેનો, આજે પણ મંડળીઓમાં પ્રભુના વચનની વિરુદ્ધનું શિક્ષણ જે શરૂઆતની પહેલી સદીથી ચાલતું આવેલું છે, એ શિક્ષણ અત્યારે પણ આપનારા હોય છે. ત્યારે એમની સામે પ્રભુના જીવંત વચનોનો સાચો ખુલાસો આપીને એમને હરાવવાને માટે પ્રભુ વિશ્વાસીઓનો, સેવકોનો, સેવિકાઓનો ઉપયોગ કરે છે. અને એ માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે તમારું વચન સમજવામાં આત્માની દોરવણી, સહાય, સામર્થ્ય આપો, એવી અમે વિનંતી અને પ્રાર્થના તમારી આગળ લાવીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમેન.